ખાતે ₹2.5 કરોડના ખર્ચે નવનિર્મિત હાઈસ્કૂલના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ડીસા તાલુકાના જૂના નેસડા ખાતે ચાલી રહેલ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના નવીન મકાન તૈયાર થઈ જતા લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય કેસાજી ચૌહાણના અથાગ પ્રયત્નથી હાઈસ્કૂલના મકાન માટે ₹2.5 કરોડની માતબર રકમ મંજૂર કરાવી જૂના નેસડા ગામની ધોરણ 8 થી 12ની માધ્યમિક શાળાના મકાનનું લોકાર્પણ ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું અને ધારાસભ્ય દ્વારા રિબિન કાપી રૂમોને ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। બિલડી મંડળના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, બાબુભાઈ મલાભાઈ, રમેશભાઈ ધનાસરા વગેરે અગ્રણીઓ હાજર હતા। કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ મેતુભા રાઠોડ તેમજ જૂના નેસડા રસાનિયા હનુમાન યુવક મંડળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી। રિપોર્ટર વજીરામ કે જોશી, બનાસકાંઠા। 200 કરતા વધારે દીકરા દીકરીઓ અભ્યાસ કરે છે। મિત્રો, કોઈ પણ આરસનો ટુકડો, આરસ પથ્થરનો કોઈ પણ ટુકડો એને યોગ્ય ઘાટ આપવામાં આવે, કારીગર જો એને મળે તો કોઈ પણ પથ્થરનો ટુકડો એ ભગવાનનું રૂપ ધારણ કરી શકે છે।